પોરબંદરમાં 5 વર્ષ પૂર્વે 51 કરોડના ખર્ચે નિર્મિત અસ્માવતી રિવરફ્રન્ટને ફરી 1.5 માસથી તાળા લાગ્યા છે, જેના લીધે નિયમિત વોકિંગ કરનારા તેમજ સહેલાણીઓમાં રોષ જોવા મળે છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે વહેલી તકે રિવરફ્રન્ટ ફરી શરૂ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના પ્રવાસનને વેગ આપવા રીતે કરલી જળાશય સ્થળે ₹51 કરોડના ખર્ચે બનાવાયેલા રિવરફ્રન્ટનું 2 ઓક્ટોબર 2019ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરની પૂર્વ તરફ હાઈવે ઉપર આવેલ કરલી બ્રિજથી બંધ થઈ ગયેલી HMP ફેક્ટરી સુધીના 2 કિલોમીટરના અસ્માવટી રિવરફ્રન્ટમાં બોટિંગ, પાર મનોરંજનના સાધનો, વોકિંગ પ્લાઝા, રેસ્ટોરન્ટ, દુકાનો, મેડિટેશન સેન્ટરો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી અને પ્રજાના જ લાખોના ખર્ચે 309 પામ વૃક્ષો, 100 નાળિયેરી અને અલગ અલગ કલરના ગુલમહોર સહિત 29,916 વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જુદા જુદા સ્થળે નાના મોટા બગીચાઓ અને તેમાં માછલી, પશુ પક્ષી સહિતના આકારના મહેંદીના વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા હતા. મેડિટેશન સેન્ટર, બાળકો માટેના અલગ વિભાગમાં રમતગમતના સાધનો, લસરપટ્ટી, ઝૂલા વગેરે પણ રાખવામાં આવ્યા હતા. અહીં નિયમિત રીતે મોટી સંખ્યામાં લોકો સવાર સાંજ વોકિંગ કરવા ઉપરાંત ફરવા જતા હતા. રવિવાર અને તહેવારમાં તો અહીં મોટી સંખ્યાઓમાં માનવ મહેરામણ ઉમટી પડતું હતું. અગાઉ પણ 5 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ ગત જાન્યુઆરી માસથી અવારનવાર અહીં તંત્ર દ્વારા તાળા લગાવી દેવામાં આવે છે. અગાઉ અનેક રજૂઆત બાદ થોડા સમય માટે વિનામૂલ્યે લોકો માટે ફરી રિવરફ્રન્ટ કાર્યરત કરાયો હતો, પરંતુ છેલ્લા 1.5 માસથી અહીં ફરી તાળા લગાવી દેવાયા છે. તંત્ર જાળવણી કરતું ન હોવાથી મોટાભાગની સુવિધાઓ ધૂળધાણી થઈ ગઈ છે. વૃક્ષો પણ સુકાવા લાગ્યા છે. રમતગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં છે. જાળવણીના અભાવે પ્રજાના પરસેવાના કરોડો ખર્ચીને બનાવાયેલ મિલકતની સ્થિતિ દયનીય બની છે. કોઈ જાળવણી કરવામાં આવતી નહીં હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને 1.5 મહિનાથી તાળા લગાવી દેવાયા છે. ત્યારે દિવાળીના વેકેશન પહેલા રિવરફ્રન્ટ ખોલવો જરૂરી બન્યો છે. સામાજિક કાર્યકર જીતુભાઈ મદલાણીએ પણ આ મામલે રજૂઆત કરી જણાવ્યું હતું કે અહીં નિયમિત રીતે મોટી સંખ્યામાં શહેરીજનો સવાર સાંજ વોકિંગ કરવા માટે અને ફરવા માટે ઉમટી પડે છે. એટલું જ નહીં પરંતુ બાર મનોરંજનના સાધનો હોવાથી વિશાળ સંખ્યામાં બાળકો તેની મજા માણવા માટે જાય છે, પરંતુ હવે તેને બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે તેઓ પણ મનોરંજનથી વંચિત રહી ગયા છે. રવિવાર અને તહેવારોમાં તો મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવતા હતા, પરંતુ કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા બાદ હજુ સુધી પુનઃ શરૂ કરવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું જીતેન્દ્રભાઈ મદલાણી. હમણાં છેલ્લા 6-1 મહિના થયા જે આપણી પોરબંદરની ધરોહર કહી શકાય એવું એક રિવરફ્રન્ટ જે કોઈ પણ જાતના કારણ વગર એ કોઈ અંદરો અંદરની કોઈ પ્રશ્નને હિસાબે બંધ છે. તો આપણે પોરબંદરમાં બીજા વ્યાપાર ઉદ્યોગો છે નહીં, ઉદ્યોગો કોઈ આવતા નથી, એના બચાવો કરે છે. પણ જે પ્રવાસન ઉદ્યોગને એકદમ સરસ રીતે વિકસાવવાની વાત થવા જઈ રહી છે ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન દોરીશ કે પોરબંદરની સહેલાણીઓ માટેની ફરવા માટેની સ્થળ રિવરફ્રન્ટ છેલ્લા 6 મહિનાથી આ બંધ છે. અંદર અબોલ જીવ જેને કહી શકાય, વૃક્ષો અને ખાસ તો જે ફૂલોનો બગીચો સુંદર રીતે બનાવેલો છે એ પાણી પાવાના અભાવે, કોઈ પણ મેન્ટેનન્સના અભાવે હાવ સુકાઈ ગયો છે. અંદર કચરાના ગંજ ખડકાણા છે. ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે. સવારની ઘડી જે લોકો મોર્નિંગ વોક, એક્સરસાઇઝ વગેરે માટે જઈ રહ્યા છે એ પણ નિરાશ થઈને રોજ પાછા ફરે છે. તો ખરેખર તંત્ર એક આ સારી વસ્તુ પોરબંદરની ધરોહર ગણાય કે જે 41 કરોડ રૂપિયાના માતબર ખર્ચે બનેલી છે તો એમને જાળવે. છોકરાઓનો જન્મ આપવો સરળ વસ્તુ નથી, પણ એને ઉછેરીને મોટા કરવા એથી પણ થોડું કપરું કાર્ય છે. આ ફક્ત આને જન્મ દઈ દીધો પછી એને ઉછેરના અભાવે મુરઝાઈ રહ્યા છે. તો પોરબંદરની એવી ગયણી ગાયઠી થોડી ઘણી ધરોહર જો બચેલી છે એને જાળવે, સારી રીતે ડેવલપ કરે તો પ્રવાસન ઉદ્યોગ, બીજા પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાની વાતો થઈ રહી છે. ત્યારે જૂની જે ધરોહર છે એને યોગ્ય અને વ્યવસ્થિત રીતે સાચવે એવી અમારે તંત્રને ફક્ત વિનંતી છે. આની પ્રત્યે જો કોઈ પણ ધ્યાન થઈ શકતું હોય તો વહેલી તકે ઘટતું કરે એવી આશા
પોરબંદર જનતાની આભાર. જય ભારત, જય હિન્દ.